અમદાવાદમાં પણ ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા પ્રસ્થાન કરાવાઈ હતી। અમદાવાદ કલાપીનગર ખાતે શુભમ ગ્રુપ દ્વારા ખાસ ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ યાત્રામાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત 5000થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। મહત્વનું છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ દેશભરમાં હોય ત્યારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ હતી। 500 વર્ષના સંઘર્ષ પછી આખા ભારત વર્ષના હજારો કરોડો જનતાની સપનું સાકાર થઈ રહ્યું છે। આજે આપણા રામલલ્લાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે અમારી શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજ, કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અને ડૉક્ટર BR આંબેડકર લો કોલેજના તમામ 2500 થી 3000 સ્ટુડન્ટ્સ અને તમામ કર્મચારી દ્વારા આજે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આ ઐતિહાસિક ક્ષણને અમે ખૂબ સારી રીતે માણવા માંગીએ છીએ અને ફરીથી આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીને વંદન કરીશ કે જેમણે અમને આજે આનંદ મનાવવા માટેનો એક ખૂબ જ ઉત્તમ મોકો આપ્યો છે।